વહાલા મિત્રો, જીવનમાં આવતા સંકટો અને પરીક્ષણોનો સામનો કરવા ઘણીવાર આપણે પોતાની શક્તિનો કે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ અને ઈશ્વર પર ભરોસો કે ઈશ્વરના સામર્થ્ય પર વિશ્વાસ કરતા નથી. પણ બાઇબલ જણાવે છે કે દરેક સંજોગોમાં આપણી પોતાની શક્તિ કરતાં ઈશ્વરના સામર્થ્ય પર વિશ્વાસ રાખવો જોઈએ. શું આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ? आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની આજની શ્રેણીમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપ સૌને ભાગ લેતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. તમારા જીવન માટે ઈશ્વરનો ચોક્કસ હેતુ છે તે યાદ રાખો. તેથી આ કાર્યક્રમમાં તમારી હાજરી આકસ્મિક નથી, પરંતુ તે ઈશ્વરની યોજનાને કારણે છે. સ્તવન કાર્યક્રમમાં ઈશ્વર વિશેના રહસ્યોને તેમના વચનોમાંથી શોધવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે, જેથી સામાન્ય માણસ પણ સમજી શકે કે ઈશ્વર તેમના જીવન માટે શું પ્રગટ કરવા માગે છે. મિત્રો, આજે આ શ્રેણીમાં આપણે બાઇબલમાંથી કોરિન્થીયોને લખેલા બીજા પત્રનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કોરિન્થ ગ્રીસનું એક પ્રાચીન શહેર હતું. ત્યાંના લોકો ઈશ્વરના રહસ્યોને સમજતા હતા, પરંતુ દુનિયાથી પણ પ્રભાવિત હતા, જેના કારણે તેઓ તેમના આધ્યાત્મિક જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકતા ન હતા. આ પત્રમાં વર્ણવેલ ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનની પણ સમસ્યાઓ હોઈ શકે છે. તો હવે આજના અભ્યાસની શરૂઆત કરીએ. મિત્ર, તમે જોશો તો પાઉલનો કોરિન્થવાસીને લખેલો બીજો પત્ર. આજે આપણે કુલ 11 કલમોનો અભ્યાસ કરીશું, 1 થી 11 કલમ. પહેલી કલમ જોશો, પહેલા અધ્યાયની તો લખ્યું છે કે ઈશ્વરની ઈચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરિન્થમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા. પ્રેષિત પાઉલ એક પ્રેષિતના અધિકારથી આ પત્ર લખે છે. તમે જોયું મિત્ર, દરેક ઉપદેશકે આ જ પ્રમાણે ઈશ્વરના વચનો શીખવનારે આ જ પ્રમાણે અધિકારથી જ બોલવું જોઈએ. બોલનારને પોતાને જ ઈશ્વરના વચનોમાં રહેલા સત્યની ખાતરી ના હોય તો પછી ઉપદેશ આપવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ છે. આરંભની મંડળીમાં આપણે જોઈએ તો જ્યારે સતાવણી આવી, અત્યાચારો આવ્યા, ત્યારે ત્યારના વિશ્વાસીઓના મુખમાંથી આ ઉદ્ગારો નીકળતા કે હે પ્રભુ ઈસુ, તમે ઈશ્વર છો. જો તમને મિત્ર એવી ખાતરી ના હોય કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, તો તમને બીજા કશાની ખાતરી નથી. આરંભની મંડળીના વિશ્વાસીઓને ઈશ્વરના વચનની ખાતરી હતી. એ લોકો દરેક સંજોગમાં હંમેશા ઈશ્વરના વચનો ઉપર જ પોતાનો આધાર રાખતા હતા. આપણે જોઈએ છીએ તો પ્રેષિત પાઉલ પોતાના પ્રેષિત પદના અધિકારથી આ પત્ર લખે છે. હવે આપણે જોઈએ એ પ્રમાણે પહેલી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આપણા ભાઈ તિમોથી. મને આ ગમે છે. પાઉલ માટે અને કોરિન્થની મંડળી માટે તિમોથી એક વિશ્વાસી ભાઈ છે. બીજે સ્થળે પાઉલ તિમોથીને પોતાનો વિશ્વાસનો પુત્ર કહે છે. હવે પહેલી કલમમાં આગળ આપણને ઈશ્વરની મંડળી એવા શબ્દો જોવા મળે છે. એનો અર્થ એ થાય મિત્ર કે આપણે ઈશ્વરની મંડળી વિશે વાતો કરી રહ્યા છીએ.
ઈશ્વરની મંડળી એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના લોહીથી ખરીદી છે. ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે માટે આવી મોટી કિંમત ચૂકવી છે, ત્યારે કઈ રીતે મિત્ર આપણે નબળા વિશ્વાસી રહી શકીએ? પાઉલ પહેલી કલમમાં કરંથીઓને અને ગ્રીસ એટલે કે અખાયા પ્રદેશના વિશ્વાસીઓને ઉદ્દેશીને આ વાતો લખે છે. હું મિત્ર મારી કલ્પનાની આંખો વડે કરિન્થ શહેરના પાપની વચ્ચે ભીંસાયેલા વિશ્વાસીઓને જોઉં છું. અને જ્યારે પછી પ્રેષિત પાઉલ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈને આવ્યો, ત્યારે તેઓની આંખો આડેનો પડદો હટી ગયો. એમના અંધકારમય આત્માઓમાં ઈશ્વરનો પ્રકાશ રેલાયો. તેઓ એમના પાપ મૂકી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. અને પછી એ લોકો આખા અખાયા પ્રદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી પૂરવા માટે, ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે ફરી વળ્યા. ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. ને એટલે પાઉલ ઈશ્વરના બધા જ લોકો સાથે વાત કરે છે. હવે આગળ બીજી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાવ. વારંવાર તમે જુઓ મિત્ર તો પ્રેષિત પાઉલ આવી શુભેચ્છા પાઠવે છે અને આવી
મનોકામના પ્રદર્શિત કરે છે કે ઈશ્વરના લોકને ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા અને શાંતિ મળે. વિશ્વાસી માટે કૃપા અને શાંતિ એ તો ઈશ્વરની મહાન ભેટ છે. હવે ત્રીજી કલમમાં પ્રેષિત પાઉલ સૂચવે છે કરંથવાસીને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 3 કલમ. પાઉલ ઈશ્વરનો આભાર માને છે. એ શીર્ષક નીચે જુઓ 3 કલમ. ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી દિલાસો મળે છે એમનો આપણે આભાર માનીએ. મને પ્રશ્ન થાય છે મિત્ર કે દિવસમાં કેટલી વાર આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ? જીવનમાં કેટલા પ્રમાણમાં આપણે ઈશ્વરની પ્રશંસા કરીએ છીએ? હવે 4 કલમ તમે જુઓ તો 4 કલમમાં પ્રેષિત પાઉલ ઈશ્વર વિશે અનુભવ સિદ્ધ એવી વાત કરતા શાહેદી પૂરે છે કે તે અમને અમારા સર્વ દુઃખોમાં દિલાસો આપે છે, જેથી ઈશ્વરે અમને આપેલા દિલાસાને આધારે જેવો કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં છે તેઓને અમે દિલાસો આપી શકીએ. એ કેટલી બધી અદ્ભુત બાબત છે મિત્ર કે આપણી સર્વ મુશ્કેલીઓમાં, આપણા સર્વ દુઃખોમાં આપણને દિલાસો આપવા માટે ઈશ્વર મળ્યા છે. જ્યારે બધું જ બરાબર હોય, કોઈ મુશ્કેલી ના હોય અને આપણે પ્રગતિ કરતા હોઈએ, કોઈ આપણી પીઠ ત્યારે થાબડતું હોય ત્યારે તો આપણે વિસામો અનુભવીએ છીએ અને એવો વિસામો અનુભવવો એ બહુ સહેલી વાત છે. પરંતુ આપણને મુશ્કેલીના સમયે ખરેખર દિલાસાની અને વિસામાની જરૂર હોય છે. આપણને જોવા મળશે મિત્ર કે પાઉલને તેની મુશ્કેલીના સમયમાં એવો દિલાસો મળ્યો હતો. તમે સમજો છો ને? આપણા જીવનના દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણને આપણી સાથે ઈશ્વરની હાજરી અનુભવવાની જરૂર હોય છે. ખાસ કરીને આપણી એકલતાના સમયે આપણી સાથે ઈશ્વરની હાજરી અનુભવવાની આપણને સવિશેષ જરૂર પડે છે. જીવનના ઝંઝાવાતી સમયે વિશ્વાસુપણું અથવા ખ્રિસ્તીત્વ, ઘણા બધા લોકોને મન માત્ર અક્ષર્યું જ્ઞાન છે, માત્ર એક ધર્મ, જાણે કે સામાજિક માળખાને ટકાવી રાખવા માટેનો એક અંચળો પહેર્યો હોય. એ અંચળો આપણે પહેર્યો હોય તોય શું અને ના પહેર્યો તોય શું? ઘણા બધા લોકોને મન વિશ્વાસીપણું અથવા તો ખ્રિસ્તીત્વ એક બિન પ્રગતિકારક ક્રિયાકાંડો અને ઠાલા પોકળ શબ્દોની હારમાળા છે. વિશ્વાસીપણું અથવા તો ખ્રિસ્તીત્વ એ તો જીવંત પવિત્ર ઈશ્વર સાથે દૈનિક ધોરણે ચાલવું એ છે. પ્રેષિત પાઉલ માટે વિશ્વાસીપણું એ કોઈ સ્થૂળ અક્ષર્યું જ્ઞાન નહોતું. 5મી અને 6ઠી કલમમાં એ કહે છે કે જેમ અમે ઈસુ ખ્રિસ્તના ઘણા દુઃખોના ભાગીદાર છીએ, તે જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે અમે તેમના મહાન દિલાસાના ભાગીદાર પણ છીએ. જો અમે દુઃખ સહન કરતા હોઈએ તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે તો તેથી તમને પણ દિલાસો મળે છે. અને જે દુઃખો અમે સહન કરીએ છીએ તે ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે છે. આ તો સાચી જ અદ્ભુત બાબત છે મિત્ર. આગળ આપણને જોવા મળશે કે પાઉલ એની મુશ્કેલીઓ વિશે અને સર્વમાં ઈશ્વરના દિલાસા વિશે લંબાણપૂર્વક વાત કરશે.
આગળ 7 થી 10 કલમો જોઈએ. પ્રેષિત પાઉલ એમાં કહે છે કે આથી તમારા માટેની અમારી આશા દ્રઢ છે. અમે જાણીએ છીએ કે જેમ તમે અમારા દુઃખોના ભાગીદાર છો, તેમજ અમને જે દિલાસો મળે છે તેના તમે પણ ભાગીદાર થશો. ભાઈઓ, આસિયા પ્રદેશમાં અમને પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માંગીએ છીએ. અમારા પર ઘણો મોટો અને ભારે બોજ આવી પડ્યો હતો. તેથી અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. અમે પોતા પર નહીં, પણ મરેલાઓને સજીવન કરનાર ઈશ્વર ઉપર જ આધાર રાખીએ એ માટે એમ બન્યું. મોતના આવા ભયંકર જોખમોમાંથી ઈશ્વરે એમને બચાવ્યા છે અને બચાવશે. અમે અમારી આશા એમનામાં મૂકી છે, ઈશ્વરમાં, કે તે અમને ફરીથી પણ બચાવશે. આ તો કેટલું બધું અદ્ભુત છે મિત્ર. આ કલમો આપણને સમજ આપે છે કે શા માટે ઈશ્વર આપણા જીવનોમાં મુશ્કેલીઓ અને બીમારી આવવા દે છે. આ કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે તે એટલો તો બીમાર પડી ગયો હતો કે તેણે જીવવાની પણ આશા મૂકી દીધી હતી. હકીકતમાં તો જાણે એને મોતની સજા ફરમાવવામાં આવી ના હોય. એ એટલો તો બીમાર પડ્યો હતો કે મારી ધારણા પ્રમાણે તો ડોક્ટરે એને જણાવી દીધું હશે કે એના બચવાની કોઈ આશા નથી. આ ઉપરાંત એફેસસ શહેરમાં લોકોના ટોળાએ એક વખત એના ઉપર હુમલો પણ કર્યો હતો. લોક ટોળાએ એને રેંસી નાખ્યો હોત અને પાઉલ કદાચ ત્યારે શહીદ થઈ ગયો હોત. પરંતુ પાઉલ કહે છે કે મરેલાને સજીવન કરનાર ઈશ્વરે મોતના આવા ભયંકર જોખમોમાંથી અમને બચાવ્યા છે અને બચાવશે. અમે તો અમારી આશા ઈશ્વરમાં મૂકીશ કે તે અમને ફરીથી પણ બચાવશે. આવો વિશ્વાસ રાખવો એ કેટલી અદ્ભુત બાબત છે. આજે મિત્ર, આપણા જીવનોમાં આપણે આવું જ વ્યવહારુ વલણ ધારણ કરવાની જરૂર છે. હું મિત્ર તમને કહેવા માંગુ છું કે ઈશ્વર વિશ્વાસીને દુઃખ અને મુશ્કેલીઓ સહન કરવા દે છે. એ માટે ઈશ્વર પાસે ઠોસ કારણ હોય છે અને સર્વોત્તમ હેતુ હોય છે. ઈશ્વર એમાં વિશ્વાસીનું કલ્યાણ કરવા જ ઈચ્છે છે. ઈશ્વર આવું શુભ હેતુથી થવા દે છે, કોઈ અકસ્માત નથી થવા દેતા. આ પૃથ્વી પર મિત્ર 100 વર્ષ ઈશ્વર વગરનું જીવન જીવવું એના કરતા તો 22 વર્ષનું જીવન ઈશ્વર સાથે જીવવું એ મને તો ઉત્તમ લાગે છે. ઘણા બધા લોકોને રેલવે અકસ્માત, હોસ્પિટલ અને મૃત્યુ ઈશ્વરની ભલાઈ અને દયા લાગતી નથી. ઈશ્વર મિત્ર આપણા જીવનમાં સાચે જ શુભ હેતુથી આપણું કલ્યાણ કરવા માટે મુશ્કેલીઓ અને સંકટો આવવા દે છે. ઈશ્વર તો દયાના પિતા છે, દયાના સ્ત્રોત છે, દયાના સાગર છે. ઈશ્વર દયાળુ છે મિત્ર, ક્રૂર નથી. ઈશ્વરની દયા અને ભલાઈ જીવન પર્યંત આપણી સાથે હોય છે. પ્રેષિત પાઉલ પૂરેપૂરી ખાતરી સાથે કહે છે કે મોતના જોખમમાંથી ઈશ્વરે મને બચાવ્યો છે, અત્યારે પણ બચાવે છે અને મને ખાતરી છે કે ઈશ્વર મને બચાવતા રહેશે. હવે મિત્ર, પ્રેષિત પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને તેના માટે પ્રાર્થના કરવા અરજ કરે છે. 11મી કલમ જુઓ. ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તર રૂપે અમને અપાયેલી આશીષોના કારણે ઘણા ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ. યાદ રાખો મિત્ર, ઈશ્વર ઈચ્છે છે કે આપણે બીજાઓ માટે પ્રાર્થના કરીએ. મેં પણ મિત્ર મારે માટે પ્રાર્થના કરવા વિશ્વાસી જનોને વિનંતી કરી છે અને સંતો વર્ષોથી મારા માટે પ્રાર્થના કરે છે. અને એમ છતાં હું માનું છું મિત્ર કે ઈશ્વર આપણા જીવનોમાં મુશ્કેલીઓ આવવા દે છે જેથી આપણે બીજાઓને દિલાસો આપી શકીએ. ફરીથી સાંભળો, પ્રેષિત પાઉલ શું કહે છે 8મી કલમમાં? ભાઈઓ, આસિયા પ્રદેશમાં અમને આવી પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માંગીએ છીએ. અમારા પર ઘણો મોટો અને ભારે બોજ આવી પડ્યો હતો, તેથી અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. હું મિત્ર નિશાળમાં ભણતો હતો ને, ત્યારે અમારા શિક્ષકે અમને એક વાર્તા કહી હતી. એ મને હજી પણ યાદ છે. એક વખત સૂર્ય અને પવન વચ્ચે ચડસાચડસી થઈ કે એ બેમાંથી કોણ વધારે શક્તિશાળી છે. એક માણસ રસ્તે ચાલતો જઈ રહ્યો હતો. એણે ગરમ બંડી પહેરી હતી. એટલે પવને એને કહ્યું કે આ માણસની બંડી હું ઉતારી શકું છું. આમ કહીને પવને જોરશોરથી ફૂંકાવાનું શરૂ કર્યું. ભારે ઝંઝાવાતી પવન ફૂંકાયો, જાણે પેલો માણસ પોતે આખો હવામાં અદ્ધર ઊંચકાઈ જશે. પવન જેમ વધારે ને વધારે ફૂંકાવા લાગ્યો તેમ પેલા માણસે પોતાની ગરમ બંડી જોરથી પકડી રાખી. આખરે પેલા સૂર્યએ શું કહ્યું પવનને કે ભાઈ હવે મને પ્રયત્ન કરવા દે. આ સૂર્ય ધીમે તપવા લાગ્યો. એટલે પેલા માણસે પોતાની ગરમ બંડી ઉતારી દીધી. પવન જે ના કરી શક્યો એ કામ સૂર્યએ કર્યું. એટલે મિત્ર, સામાન્ય રીતે મુશ્કેલીનો ઝંઝાવાતી પવન આપણને ઈશ્વરથી દૂર લઈ જઈ શકતો નથી.
મુશ્કેલીઓનું ઝંઝાવાતી પવન ફૂંકાવાનો શરૂ થાય અને વધારે ને વધારે પ્રહાર કરે એટલે આપણે દિલાસા માટે, સહાય માટે, વિશ્રાંતિ માટે આપણા ઈશ્વર પિતાની વધારે ને વધારે નજીક જઈએ છીએ. કારણ કે બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં 46મા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં લખ્યું છે કે ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટની સમયે ઈશ્વર હાજરા હજૂર મદદગાર છે. અને એટલે જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપે, તો પણ આપણે બીએ નહીં. મિત્ર, જીવનમાં જો બધું સમૂહ સૂત્ર ચાલતું હોય તો સાવચેત રહેજો. કારણ કે એ ખતરનાકમાં ખતરનાક પરિસ્થિતિ હોઈ શકે છે. જ્યારે બધું જ સમૂહ સૂત્ર ચાલતું હોય, પ્રગતિનો સૂર્ય તપતો હોય, ત્યારે બેફિકર બની જવાય છે. નિશ્ચિંત થઈ જવાય છે. કાળજી રાખવાનું ભૂલી જવાય છે. એવા સમયોમાં વ્યવહારુ ન્યાયીપણું, વ્યવહારુ પવિત્રતાના વસ્ત્રો ઉતારી નાખવામાં આવે છે અને જીવનમાં દુનિયાના ધારાધોરણો અપનાવી લેવાય છે. દુનિયા સાથે સમાધાનકારી વલણ અપનાવી લેવાય છે. ઘણા વિશ્વાસીઓએ આવું કર્યું છે અને પરિણામે ઈશ્વરના આશીષોને એમણે શ્રાપમાં ફેરવી નાખ્યા છે. એક ઉદાહરણ આપું. એક વિશ્વાસી પરિવારમાં 4 સભ્યો હતા, માતા, પિતા, દીકરો અને દીકરી. આ વિશ્વાસી પરિવારમાંની પ્રત્યેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી હતી અને આખો પરિવાર સાચા અર્થમાં વિશ્વાસી બન્યો હતો. પરિવારની દરેક વ્યક્તિ અંગત શાંત મનનમાં ઈશ્વર સાથે દૈનિક ધોરણે નિયમિત રીતે સંગત કરતી હતી ને સમી સાંજે આખો પરિવાર પારિવારિક શાંત મનનમાં ઈશ્વર સાથે સંગત કરતો હતો. ધીમે ધીમે ઈશ્વરે તેમને આત્મિક આશીષો સાથે ભૌતિક આશીર્વાદો પણ આપ્યા, એટલા માટે કે તેઓ તેમના આશીષોમાંથી બીજાઓ સાથે તેનું આદાન પ્રદાન કરે. પરંતુ વાત આવડી બની, ઘરમાં નાણાંનો પ્રવાહ વહેતો થયો એટલે સુખ સાધનો આવવા લાગ્યા. અમનચમનમાં મન પરોવા લાગ્યું. દુનિયાની હવાએ ઘરમાં પ્રવેશ કર્યો. દુનિયાવી ધારા ધોરણો જીવનમાં ઘર કરવા લાગ્યા અને ધીમે પારિવારિક શાંત મનનમાં ઈશ્વર સાથે સંગત કરવાને સ્થાને ટીવીના મનોરંજન કાર્યક્રમોએ એનું સ્થાન લઈ લીધું. ઈશ્વરના પવિત્ર વચનો વાંચવાને સ્થાને મેગેઝીનો અને વાર્તાના પુસ્તકો આવી ગયા. ઈશ્વરે આપેલા ભૌતિક આશીર્વાદોનો ઉપયોગ મોજ મજા અને અમનચમન માટે થવા લાગ્યો. દીકરો એને મળતી મબલખ ખિસ્સા ખર્ચી દારૂ, સિગારેટ, પાર્ટી અને છોકરીઓ પાછળ ઉડાવવા લાગ્યો. ધર્મદાનને સ્થાને પૈસા ઉડાવવાની પ્રવૃત્તિઓ થવા લાગી. જુવાન દીકરી પણ પૈસા ઉડાવવામાં પાછું નાખીને જોતી નહીં. જુવાન દીકરા દીકરીના જીવનનો ભ્રષ્ટ થવા લાગ્યા. ઘર આંગણે આવેલા ગરીબો અને જરૂરિયાતમંદો હડધૂત થવા લાગ્યા. માત પિતા આ બધામાં પોતાના બંને સંતાનોને પ્રોત્સાહન આપતા હતા અને ગર્વ અનુભવતા હતા. એટલે મિત્ર, જ્યારે જીવનમાં બધું સમૂહસૂત્ર ચાલતું હોય ને, ત્યારે સાવચેત રહેજો. એ પરિસ્થિતિ ખતરનાક નીવડી શકે છે. પ્રગતિનો સૂર્ય તપતો હોય ત્યારે વ્યવહારુ ન્યાયીપણું, વ્યવહારુ પવિત્રતાના વસ્ત્રો ફગાવી દેવાનો બહુ જ મોટો ખતરો ઊભો હોય છે. ઈશ્વર પિતા તમને સર્વ પ્રકારના આવા જોખમોથી બચાવી રાખો. એ જ ઈશ્વર પિતાને તમારે માટે મારી પ્રાર્થના છે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આપણે જોઈ ગયા કે સંત પાઉલ પોતાના પત્રની શરૂઆત ઈશ્વરને સર્વ દિલાસાના સ્ત્રોત તરીકે વર્ણવીને કરે છે અને પોતાના અંગત અનુભવો જણાવે છે. અહીં સંત પાઉલ આપણને જણાવે છે કે કસોટીના સમયમાં ઈશ્વરને આપણા દિલાસા અને પરાક્રમના મુખ્ય સ્ત્રોત તરીકે જોવા જોઈએ. ઈશ્વરના દિલાસા વિશેના આપણા અનુભવોનો ઉપયોગ પડકારોનો સામનો કરી રહેલા અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવા માટે કરવો જોઈએ. અહીં તે દુઃખ અને દિલાસો, વિપત્તિ અને સાંત્વના વચ્ચેના ગાઢ સંબંધ વિશે વાત કરે છે. સંત પાઉલ અને તિમોથી કરિન્થની મંડળી અને અખાયાના બધા સંતોને શુભેચ્છા અને ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા અને શાંતિ પાઠવે છે. તે ઈશ્વરની આભાર સ્તુતિ કરે છે, જે કરુણાના પિતા અને સર્વ દિલાસાના ઈશ્વર છે. સંત પાઉલ આસિયામાં તેઓએ જે વિપત્તિ સહન કરી તે વિશે પણ જણાવે છે. આ વિપત્તિ તેમની સહન કરવાની ક્ષમતાની બહાર હતી
અને તે જ સમયે તેમને પોતાના પર નહીં પણ ઈશ્વર પર આધાર રાખવાની ફરજ પડી હતી. સંત પાઉલ વિપત્તિના પોતાના અનુભવો યાદ કરતા જણાવે છે કે આ કસોટીઓએ તેમને પોતાના પર નહીં પણ મૃત્યુ પામેલાઓને ઉઠાડનારા ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું શીખવ્યું. આત્મિક વૃદ્ધિ માટે ઈશ્વર પરની નિર્ભરતા ખૂબ જ મહત્વની છે. સંત પાઉલ કોરિન્થીઓને પ્રાર્થનાનું મહત્વ જણાવતા કહે છે કે દરેક સંજોગોમાં ઈશ્વરને પ્રાર્થના કરો. શું મિત્રો તમે દરેક સંજોગોમાં પ્રાર્થના કરવા તૈયાર છો? વાલા દર્શક મિત્રો, જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હોય તો ચોક્કસ અમને ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના કરશે. અને હા, મારો સમય પૂરો થઈ રહ્યો છે, માટે આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે અમારા જીવનમાં જે બધી બીનાઓ બને છે, સંકટો આવે છે, તકલીફ આવે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે દેવ અમે અમારા મનો પર અથવા અમે અમારી આવડતો પર આધાર ન રાખતા અમે તમને આધીન થઈએ અને તમે જે પ્રમાણે એ માર્ગ ખોલો તે પ્રમાણે અમે આગળ વધનારા બાળકો બનીએ એમાં તમારી કૃપા માગીએ છીએ. પરાક્રમી પ્રભુ, અમારી પ્રાર્થના છે અમને કસોટીઓની સામે વિજય આપો અને અંધકારમય સમયની સામે તમે અમને પ્રકાશ પૂરો પાડો. અમે તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમે અમારા દરેક દર્શક મિત્રો કે જેઓ પડકારોનો સામનો કરી રહ્યા છે તેઓને એ પડકારોનો સામનો કરવા માટે તમારી દૈવી તાકાત આપો એવી અમારી પ્રાર્થના છે. વાલા પ્રભુજી, અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શકો, ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે 50માના પર્વ. આજનો પ્રશ્ન છે, પવિત્ર ઈશ્વર સાથે દૈનિક ધોરણે કેવી રીતે ચાલવું જોઈએ? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.